સુરતના વરાછા વિસ્તારમાં હની ટ્રેપમાં ફસાયેલા રેસ્ટોરન્ટ માલિકે વિડીયો બનાવી તાપી નદીમાં કૂદી આપઘાત કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। આ ઘટનામાં મૃતકના ભાઈ અને પત્નીએ ન્યાયની માંગ કરી છે। સુરતના વરાછામાં હની ટ્રેપના કારણે કંટાળીને રેસ્ટોરન્ટ માલિકે વિડીયો બનાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે। મૃતક યુવકનું નામ યોગેશ જાવિયા છે। રેસ્ટોરન્ટમાં કામ કરતી પરિણીત મહિલા સાથે યોગેશભાઈની આંખ મળી જતા બંને ભાગી ગયા હતા અને 5 દિવસ બાદ પરિણીત મહિલા તો આવી પરંતુ યોગેશ ન આવ્યો। યોગેશે મરતા પહેલા વિડીયો બનાવ્યો જેમાં હની ટ્રેપનો ઉલ્લેખ કર્યો હતો। યોગેશ પાસેથી મહિલાને તેની જેઠાણીએ 5 લાખ માંગ્યાનો પણ આરોપ લગાવ્યો છે। 5 લાખ નહીં આપે તો મારી નાખવાની ધમકી આપ્યા હોવાનો વિડીયોમાં આક્ષેપ કરાયો હતો। આ ઘટનામાં મૃતક યોગેશના પત્ની અને ભાઈએ ન્યાયની માંગ કરી છે। મારું નામ યોગેશ છે। મને નૈના અન્નુ ઝાલા, નૈના ભરત ઝાલા મને હની ટ્રેપમાં ફસાવ્યા। મારી હોટલે નૈના ભરત ઝાલા કામ કરતી હતી। એની જેઠાણી નૈના અન્નુ ઝાલા મેન માસ્ટર માઇન્ડ એ મને હની ટ્રેપમાં ફસાવેલા અને મને નૈના ભરત ઝાલા ભગાડીને લઈ ગઈ અને 4-5 દિવસ પછી પાછા આવતા રહ્યા। મને કે ચાલો હવે જવું છે એમ કરીને પછી આવ્યા એટલે નૈના અન્નુ ઝાલા મારી પાસે 5 લાખ રૂપિયા માગણી કરી અને નહીં તો તને મારી નાખીશ કે તારી દુકાનમાં તોડફોડ કરીશ એવી મને ધમકીઓ બધી આપી અને મને મજબૂર કરી મૂક્યો કે પૈસા આપ ગમે એમ કરીને મને મારી પાસે પૈસા બી પડાવી લીધા અને હજી પૈસા આવી કે 5 લાખ રૂપિયા આપ નકર તને મારી નાખીશ એવી બધી ધમકીઓ આપી। મને તારી દુકાન બંધ કરાવી દઈશ એવી બધી ધમકીઓ આપી। મારા છોકરાને બૈરીને બી નોતારા કરી મૂક્યા। મારે આત્મહત્યા કરવાનું કારણ એ જ છે બસ। નૈના અન્નુ ઝાલા મેન માસ્ટર માઇન્ડ તથા નૈના ભરત ઝાલા તથા અન્નુ ઝાલા ચારેયની એવી સજા થવી જોઈએ કે મારા મોતના જિમ્મેદારી 4 જ છે। બસ હું એ જ માગું છું વરાછા પોલીસ સ્ટેશન પાસે ન્યાય મારી ફરિયાદ થવી જોઈએ ને। મારું રહેવાનું કામરેજ પાસોદરા પાટિયામાં છે। મારું રેસ્ટોરન્ટ છે મિની બજારમાં ભદવાડીમાં। ત્યાં મારા રેસ્ટોરન્ટ એક બેન કામ કરતા રોટલી બનાવવાનું એ બેને એમને ફસાવીને એમને સાથે ભાગી ગયા હતા 16 ડિસેમ્બરે। 5 દી થઈને એ બેન આવી ગયા પણ આ ભાઈ અમારા ઘરે નહીં આવે। એમની જેઠાણી છે એમને ફોન કરીને કહેતી કે અમારે અહીંયા ખર્ચો એટલો કર્યો છે તારે મને 5 લાખ રૂપિયા આપવું પડશે નકર તું આવશે ને તમે તને મારશું ને તમારું રેસ્ટોરન્ટ બધી તોડફોડ કરશો। એ બીકના કારણે આ ભાઈ ઘરે પાછા આવ્યા જ નહીં એમને ફોન કર્યો અમને કોઈને નહીં કહી નહીં। છેલ્લી વખત એમણે મારા જીજાજીને વિડીયો બનાવીને મોકલો કે હું સુસાઇડ કરું છું અત્યારે એમ અને મારી સુસાઇડનો જવાબદાર આ લોકો રહેશે એમ। આ અમારે પોલીસ સ્ટેશને કોઈ અમારી ફરિયાદ લીધી નહીં। કામરેજ જઈએ તો અમને વરાછા મોકલાવે, વરાછા જઈએ તો અમને કામરેજ મોકલાવે। 2 મહિનાથી અમને આમ છે આમ કે અમારી કમ્પ્લેન કોઈ લીધી નથી। છેલ્લે મારા હસબન્ડે સુસાઇડ કરવાનું તાપી પુલ ઉપરથી ગઈને ફોન કર્યો અમારા ઉપરવાળાને કે હું તાપીમાં પડીને સુસાઇડ કરું છું। અમે બધા તાપીએ ગયા અહીંયા 100 નંબર ઉપર ફોન કર્યો। પોલીસ આવીને એમ કે તમે એમને સુસાઇડ કરતા જોયા છે તો અમે કીધું નહીં એટલે કે તો એ સુસાઇડ નહીં કર્યો હોય। એ લોકો મોબાઈલની ટ્રેક કરે છે તો મોબાઈલ ચાલુ બતાવે, મોબાઈલ ગોધરામાં બતાવે તો એ લોકો એમ કહે છે કે ગોધરામાં અમારે